નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જે દિવસે વહુએ લકવાગ્રસ્ત સસરાના શરીર પર ભૂરા નિશાન જોયા, તેની ધ્રુજતા અવાજે કહ્યું, આ બીમારી નથી, પણ કોઈ જાતનો પોતાનો જ અત્યાચાર છે. અને એ જ રાત્રે પોતાની અસલિયત સામે આવી ગઈ. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. જે બપોરે તે પોતાના લકવાગ્રસ્ત સસરાને નવડાવવા લઈ ગઈ, એ જ પળે તેને સમજાઈ ગયું કે આ ઘરનો સૌથી મોટો રોગી એ માણસ નહોતો જે અડધા શરીરથી હલી પણ શકતો નહોતો, પરંતુ તેને પોતાનો પતિ હતો. વરંડામાં લટકતી ઝાંખી લાઇટ, ભેજવાળી હવા અને સ્ટીલની ડોલમાંથી નીકળતી હળવી વરાળ વચ્ચે જ્યારે રઘુનાથજીનો કુર્તો તેના હાથમાંથી નીચે સરક્યો, ત્યારે નંદિતાનો શ્વાસ ગળામાં જ અટકી ગયો. પાંસળીઓ પર કાળા અને પીળા પડેલા નિશાન, હાથ પર આંગળીઓની ગોળ પકડ, ખંભા પાસે જૂનો અને સૂજી ગયેલો ડાઘ અને ડાબી બાજુ લાંબો ઉઝરડો. આ બધું પડવાથી નહોતું થયું. આ કોઈ બીમારીની અસર નહોતી. આ કોઈ એવા હાથનું કામ હતું જે રોજ અડતો પણ હતો અને રોજ ઈજા પણ પહોંચાડતો હતો. એ દિવસ સુધી નંદિતા એવું જ સમજતી હતી કે રઘુનાથજીની આંખોમાં જે ભારેપણ છે તે માત્ર લાચારીનું છે. લકવો માર્યા પછીની શરમ, બીજા પર નિર્ભર હોવાની પીડા અને પોતાના શરીર સામે હારી જવાનું દુઃખ. પરંતુ એ બપોરે તેની પહેલી વાર દેખાયું કે એ ખામોશીમાં ડર પણ ભરેલો હતો. અને એ ડર મોતનો નહોતો, એ ડર પોતાના જ દીકરાનો હતો. લગ્નને 3 વર્ષ થયા હતા. શરૂઆતમાં ઘરમાં શાંત તિરાડો હતી, પણ ખુલ્લું તોફાન ન હતું. સાસુ સાવિત્રી દેવી એક શિસ્તબદ્ધ સ્ત્રી હતા, જે રોજ આંગણું ધોતા, તુલસીને પાણી ચડાવતા અને ઘરની તૂટેલી આબરૂને પણ એવી રીતે ચમકાવીને રાખવાની કોશિશ કરતા જેમ તેઓ પિત્તળના વાસણોને રાખતા. પતિ આકાશ ઓછું બોલવાવાળો, બહારથી જવાબદાર અને ઘરમાં હંમેશા તણાવમાં રહેતો માણસ હતો. તે લાંબા અંતરની ટ્રક ચલાવતો હતો, ઘણા દિવસો સુધી બહાર રહેતો હતો. રઘુનાથજી ઓછું બોલતા હતા, પણ હંમેશા નંદિતા સાથે નરમાશથી વર્તા હતા. જ્યારે પણ આકાશ તેની વાત કાપી નાખતો કે તેને અવગણતો, ત્યારે રઘુનાથજી પોતાની તૂટેલી ધીમી બોલીમાં કંઈક એવું કહી દેતા કે માહોલની ગરમી થોડી ઓછી થઈ જતી. પછી રઘુનાથજીને બ્રેઇન સ્ટ્રોક આવ્યો. અડધું શરીર કામ કરતું બંધ થઈ ગયું. બોલી લથડવા લાગી. સાવિત્રી દેવી ધીમે ધીમે અંદરથી તૂટવા લાગ્યા. ઘરની અસલી જવાબદારી કોઈ પણ જાહેરાત વગર નંદિતા પર આવી પડી. તે પરોઢ પહેલાં ઉઠતી, દવાઓ પીસતી, નવશેકું પાણી તૈયાર કરતી, સસરાનું પડખું ફેરવતી, ચાદરો બદલતી, દલિયા એટલે કે ફાડા લાપસી બનાવતી, વડીલોના ડાયપર બદલતા શીખી ગઈ અને દર્દ તથા અપમાનના અવાજ વચ્ચેનો તફાવત સમજવા લાગી. રઘુનાથજી દરેક વખતે તેની તરફ એવી નજરે જોતા જાણે કે તેમાં કૃતજ્ઞતા એટલે કે આભારની લાગણી પણ હોય અને કોઈ છુપાયેલો અપરાધ ભાવ પણ હોય. પરંતુ આકાશના વર્તનમાં કંઈક અજીબ હતું. તે પિતાના રૂમમાં નંદિતાનું વધારે વાર રોકાવું પસંદ નહોતો કરતો. દવાઓની ડબ્બી તેના હાથમાંથી ઝૂંટવી લેતો. જો તે કહેતી કે આજે પિતાજીને તે નવડાવી દેશે, તો વચ્ચે જ બોલી પડતો, હું કરી દઈશ, તું રસોડું સંભાળ. એકવાર અડધી રાતે નંદિતાએ તેમના રૂમમાંથી ધડામ અવાજ સાંભળ્યો હતો. તે દોડી, પણ દરવાજા સુધી પહોંચે તે પહેલાં જ આકાશ બહાર આવી ગયો. ખુલ્લા પગે, કપાળ પર પરસેવો અને આંખોમાં ચીડાપણું. બોલ્યો, રિમોટ પડી ગયું હતું, તું જા, સૂઈ જા. નંદિતા ચૂપચાપ પાછી ફરી ગઈ, પણ એ દ્રશ્ય તેની અંદર એક કાંટાની જેમ ખૂંચી ગયું. એ દિવસે આકાશ ટ્રકની સફર પણ ગયો હતો. જતા સમયે તે નંદિતા તરફ જોયા વગર જ કહ્યું હતું, પપ્પાના રૂમમાં કોઈ પણ વસ્તુને અડતી નહીં. જે કરવું હોય મારા આવ્યા પછી કરજે. તેના અવાજમાં સૂચના ઓછી અને ધમકી વધારે હતી. સાંજ સુધીમાં સાવિત્રી દેવી મહલ્લોની સ્ત્રીઓની કીર્તન મંડળીમાં ચાલ્યા ગયા. ઘરમાં બસ વરસાદ, ભેજ અને રઘુનાથજીના તૂટતા શ્વાસ બચ્યા હતા. નંદિતાએ તેમને નવડાવવા માટે ટેકો આપ્યો તો તેઓ અચાનક ખરાબ રીતે ગભરાઈ ગયા. ઘણી કોશિશ કરી પછી જ્યારે કુર્તું ઉતાર્યું અને નિશાન સામે આવ્યા, ત્યારે રઘુનાથજીએ ધ્રુજતા હાથે નંદિતાનું કાંડું પકડ્યું. પછી પોતાની બચી ખુચી તાકાત ભેગી કરીને આંગળી ઉઠાવીને ઘરની અંદરની પસાર તરફ ઇશારો કર્યો. સીધો એ રૂમ તરફ.
જ્યાં આકાશ સૂતો હતો. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો ગમે તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગે. આપણો દિવસ શુભ રહે. આ વાર્તા હજી પૂરી થઈ નથી, આગળના ભાગમાં જોશું. જય શ્રી કૃષ્ણ.